આ તરફ બનાસકાંઠાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બનાસકાંઠામાં પણ સતત બીજા દિવસે વરસાદ યથાવત છે। અમીરગઢ, ઇકબાલગઢમાં શરૂ થયો વરસાદ। જાજરવા, ડેરી, મહાદેવિયા, ગોદાળપુરામાં વરસાદ યથાવત છે તો અમીરગઢમાં મેઘમહેરથી ખેડૂતો ખુશખુશાલ થયા છે। લોકોને ગરમીથી રાહત મળી છે। બનાસકાંઠામાં પણ સતત બીજા દિવસે વરસાદ યથાવત છે। અનેક એવા વિસ્તાર છે જ્યાં વરસાદ અત્યારે યથાવત છે। સંવાદદાતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રતન, અત્યારે કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે? બિલકુલ, જે બનાસકાંઠાની જે અમીરગઢ તાલુકાની જે વરસાદની વાત કરીએ તો અમીરગઢના ઇકબાલગઢ છે, જાજરવા છે, ડેરી છે, મહાદેવિયા છે, કરજા છે, ડેરી ઇકબાલગઢ છે, એ તમામ આજુબાજુના પંથકની અંદર અત્યારે અડધો કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। લોકોને જે ખેતરની અંદર જે બાજરીનો જે પાક હતો, જે મગફળીનો પાક, અમુક લોકોને ખેતરને જે ભો પાક છે એને ખેડૂતોને એક બાજુ નુકસાન બી કરવાનો વારો આવ્યો છે। તેને લઈને અત્યારે જે ગરમીની જે ખેડૂતોને રાહત મળી છે ને, અત્યારે આ જે વરસાદ પડ્યો છે એ ચોમાસાનો વરસાદ છે કે અત્યારે એ ખેડૂતો માટે જે સારો વરસાદ કહી શકાય। તેને લઈને ખેડૂતો અત્યારે આ વરસાદથી જે વાવણી લાયક થાય વરસાદ છે તેને લઈને અત્યારે ખેડૂતો ખુશખુશાલ છે। જી રતન, આભાર સમગ્ર માહિતી બદલ।